સરસ મજાના આયોજનમાં રમત એ એવો વિષય છે કે સામાજિક સમરસતા આજુબાજુના વિસ્તારને ભેગી વાત વિચાર સ્વભાવ સિદ્ધાંત નીતિ રીતિ જોડતી એક રમત છે. આવા સરસ મજાના કાર્યક્રમમાં મને કહેતું જંગલમાં ફકીરાએ મને કહેતું કે આ એક ઉત્સાહ આયોજન થવું જોઈએ અને થયું છે. આવા જ આજે જે લુણા ગ્રામ પંચાયત આયોજિત મને હમણાં વાત કરી 62 ટીમોમાં ભાગ લઈ રહી છે. એટલે મતલબ 62 ગામના લોકો અહીંયા 13-14 ખેલાડીઓ બાકી ગામના આગેવાનો આવતા હોય જોડે. એટલે કેટલા ગામોના ક્રમશ અહીંયા ભેગા થશે. જો આનું મહત્વ સમજી તો એકબીજાને મળી શકાય, એકબીજાની આપસમાં ભાઈચારો થઈ શકે, એકબીજાના વિસ્તારમાં શું ચાલે છે, શું કરવું જોઈએ, શું થાય છે એ ખબર પડે. એવા એક સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત એપીએમસીના પૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર ભાઈ શ્રી અટુબાભાઈ, આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ફકીરાભાઈ, તાલુકા પંચાયતના સભ્ય અબ્દુલ્લાભાઈ, મુસાભાઈ, એવા આ વિસ્તારના સરપંચ શ્રી, અમારા જૂના ભાઈબંધ કોલાઈના એના ભાઈ મામદ્રીમ હતા, અમારા વર્ષોથી 95થી અમારા સંબંધ એમના, એવા હોતકાર ભાઈ બેગ મામન, ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્યશ્રી, સરપંચશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ આપ જેને ભાગ લીધો છે એવા ખેલાડીઓ અને નાના બાળકો. મેં કીધું આ કેટલો ઉત્સાહ વળતા હતા. મેં તો વઢોની એને મજા આવે. હા, બાળકો છે. એટલે એક સરસ મજાના આયોજનમાં અમને આમંત્રણ આપ્યું. લગભગ 5-6 દિવસ થયા ત્યારે ભુજ મળવા આવ્યા બધા. અને મને કે નથી આવતા તમે. મેં તો આવું નથી, પણ એક અમને 2 કલાક લાગ્યા અહીંયા આવતા. અને 2 કલાક જતા કે 5 મિનિટ 2 મિનિટ ચોકડે 2 મિનિટ જતા 4 કલાક આચે બની જતી. સ્વાભાવિક છે કે અમને લાગણી હોય, અમારા વિસ્તાર હોય, અમારા મિત્રો હોય, હેતુ સંતોષી હોય, અમને લાગણી થતી હોય, જવાનું મન પણ થતું હોય, પણ એટલો વિસ્તાર મોટો હોય, આખા દિવસમાં દોડધક કરીને થાકી જતા. પણ મેં કીધું હું આ વખતે આવીશ ને આવીશ. મેં અટુબાને ફોન કર્યો, આ વખતે આમાં શું થાય કે અમને આવવાથી તમારો ઉત્સાહ વધતો હોય, અમને પણ એક મળવાનો મોકો મળતો. અને ક્યાંય પણ કાર્યક્રમ હોય, પ્રોગ્રામ હોય તો એકબીજાને મળાતા હોય. આજે મને આવીને આનંદ થયો કે જે રીતે વ્યવસ્થા છે, જેને વ્યવસ્થા કરી હોય એને. પણ રમત છે એ ખેલ દિલોનો ભાગ છે. તમે અહીંયા પ્રત્યક્ષ દેખાશે રમત છે. કોઈ ખૂણે ખાંચે લાગશે, પરીક્ષાનું પેપર આપશો ને તો એમાં ક્યાંક ફૂટી જાય, કોઈ કે એને શીખાડ્યું હોય એવું નથી. આ ખેલદીની રમત છે અને બધાય જોઈ શકે એવું છે. એટલે તમારી કેટલી કુશળતા છે. અને હંમેશા હું કહું ખેલાડીઓને, સારું રમતો ખેલાડીઓ, બોલર હોય, એ બેટ્સમેન હોય, એ વિકેટ કીપિંગ સારું કરતો હોય, ફિલ્ડિંગ સારું કરતો હોય, તો બધા ખેલાડીઓમાં જેટલા ચહેરા અલગ અલગ છે ને એટલા એના સ્વભાવ અલગ હશે. ચહેરો કોઈનો ભળે છે? આટલી દુનિયામાં આટલી વસ્તી ચહેરો ક્યારે ભળ્યો છે? બહુ ભાગે જ ગયો. એંજેડો લગે તો, બાકી એંજેડો જાય એડો ના. આટલો ફરક હોય કે જેટલો ચહેરો જુદો છે એટલો સ્વભાવ, વાણી, વર્તન, વ્યવહાર અને એનામાં સમજ એટલો ડિફરન્સ. ત્યારે બધા કેટલાક ગામના ખેલાડીઓ આવશે, કેટલાકમાં ખૂબી હશે, કેટલાકમાં ખામી હશે. હંમેશા તમે ખૂબીને એને એક્સેપ્ટ કરો કે ભાઈ આ માણસ મારા કરતાં સારું રમે છે, હું સારું રમતો આના કરતાં આ સારું રમે છે. આમાંથી માણસ જ્યારે શીખવાની ભૂખ લાગે ત્યારે એ માણસ આવતા દિવસોમાં પ્રગતિ કરતો. અને જે માણસ એમ થાય કે મને બધું આવડે છે, હું સારામાં સારો બેટ્સમેન છું, સારો બોલર છું,
મને શું શીખવાની જરૂર છે, ત્યારે એ માણસ પાછો વળે છે. તમે હજી પણ માનો કે મારામાં કંઈ ખૂટે છે, મને હજી આનાથી આગળ વધવું છે, એ કોઈ પણ વિષય હોય એ માણસ હંમેશા તરક્કી કરશે, આગળ વધે છે. ત્યારે આજે સરસ મજાના કાર્યક્રમો ખેલ દીધી, વિવાદ વગર, એક પણ વિવાદ ન થાય. કારણ કે આપણે શેના માટે ભેગા થઈ જઈએ કે આપસી મેળ માટે, આપસી વાર્તાલાપ થાય, આપસી સંબંધ વધે. તો વિવાદ થાય, ઘણી ઘણી મેચોમાં અમને ખબર પડતી હોય કે વિવાદ થાય, ડખા થાય, એ મેચ ખોટી યાર એને કે આઉટ ખોટો દીધો ને એને કંઈ ન હો ને એ ન હો ને એ નથી હો ને. આ વિવાદ ન હોય. જે એના અમ્પાયર હોય એ નિર્ણય લઈ માનવાનો, પછી કદાચ એની ગલતી હોય તો એ સ્વીકારે, મારું ભાગ્ય. આપણે ઇન્ટરનેશનલ મેચોમાં પણ જોતા કેટલાક આઉટ આપે છે, ત્યારે એ થર્ડ એમ્પાયર કરીને જાય છે, ત્યારે પણ કેટલીક ભૂલ ગલતી થતી હોય, એ થાય. પણ વાદ વિવાદ વગર જે રીતે કંઈક સરસ મજાના આયોજનમાં, અને અત્યારે તો યુગ જ આનો છે, એટલે અમે તો ગામમાં જતા ને ત્યારે કેટલા ગામોમાં તો આ ક્રિકેટ જ મંડ્યા પડ્યા. એટલે મેં કીધું ક્રિકેટ છે ને એ શોખની વસ્તુ છે, ક્યારેક રમાય, બાકી ધંધો કરજો. આનામાં રોટલા નહીં મળે, કારણ કે આપણે નેશનલ ઇન્ટરનેશનલ પહોંચવાના નથી. ન પહોંચાય એટલે તમારે ક્ષમતા નથી એવું નથી, પણ એટલી સુવિધા નથી, તમને એટલી સવગડ મળે, એટલા તમને ટ્રેનિંગ મળે એવું તો મળતું નથી. એટલે હંમેશા આ શોખ ખાતર આ ક્યારેક આપણે રમવું જ, ક્યારેક મન હળવું થાય એટલા માટે બરાબર, પણ આ અખર ધંધા જોડે અને ક્યાંક જોડજો. કચ્છ જિલ્લામાં કેટલાક ગામોમાં ક્રિકેટના નામે કેટલી બધી કરી ગઈ છે. હું ઘણી વખતે કહેતો પણ હોઉં, સારી બાગ બનાવે, બાકીને વધતું જાય, પણ એ પણ ખોટું થાય. એટલે ક્રિકેટ અને રમત કોઈ પણ હોય, રમતની જગ્યાએ હોવી જોઈએ. એમાંથી કંઈક આપણે શીખીએ, સંસ્કાર, સંસ્કૃતિ, શિખામણ આ બધું મળતું હોય, પણ આપણે રમતને રમત જ રહેવા દઈએ, રમત જોડે બીજું જોડીએ નહીં. તો સરસ મજાના કાર્યક્રમોને આમંત્રણ આપીએ. અને જે રીતે કેટલા દિવસ આવશે? 15 દિવસ રોજ નવા નજારો હશે. એ પણ સારું છે, કારણ કે માણસોને આવા વિસ્તારોમાં બીજું મનોરંજન હોય શું શકે. પહેલાં આપણે ખબર છે નાટક ગામમાં આવતા ને ભવાઈ આવતા, ટીવી નહોતી, બીજા કાંઈ નહોતા, ત્યારે મનોરંજન જ આ હતું. અને ત્યારે માણસો માનસિક સ્ટ્રેસે બહુ નહોતા. આજે તો માણસો માનસિક સ્ટ્રેસથી શારીરિક શ્રમ બંધ થઈ ગયો. બધા કામ કોણ કરે છે અત્યારે? બધા બાઈક લઈને મોજ આડા અવળા એટલે શારીરિક શ્રમ બંધ થઈ ગયો, માનસિક સ્ટ્રેસ વધી ગયો. કોને રખી મોટ ત્યાં કી નાય, કોણ એ કરી બધું એ મોટ કી નાય. ઈર્ષા વધી ગઈ. ઈર્ષા ક્યારે નહીં કરે. કોઈનું ભાગ્ય છે, મારું ભાગ્ય છે ને કોઈની તાકાત નથી એક પણ તસુમાંથી લઈ શકે. મારું કર્મ જો ખરાબ હશે તો કોઈની તાકાત નથી કે મને બચાવી શકે. ક્યારે ઈર્ષા અદેખાઈ તમે કરતા નહીં, કારણ કે એ ભાગ્યના ખેલ છે. એના